જગતની અંદર વાલા જ્યારે વેરી બની જાય અને મારા દાદા રણછોડ પોતાના પહોળા મૂકી દાદા પોપટ દાદા નાનજી મિત્રો આ જગ્યાની અંદર પોતાના નાના નાના બસડા મૂકી મેરામણના કાંઠે વ્યા જાય પણ એનો ધણી કોણ બને કે જગતની અંદર મારા દાદા ભરવાઈની દેવી એનો ધણી બને એટલે આ દુનિયા કોઈ મારી હગી નોતી એ ઝૂંપડામાં અમે રહેતા હતા કોઈ નતું ત્યારે મારી સિંધોઈ હતા હવે તો બાપ એમની વાટ જોવાની રહી ક્યારે એનો હુકમ થાય ક્યારે એની દિયા થાય એટલે ઓરે વો માવાલડી સમય નથી ને ભાઈ એટલે અમે જોશું તમારી વાટ રે ભેગા મળી કરશું તને એ મારી માવડી રે અમે જોશું તારી વાત એટલે મિત્રો થોડીક વાર અમારા સુરેશભાઈ પરવીણભાઈ અને મધુભાઈ ને થોડીક વાર આનંદ કરો જે મારા વાઘેલિયા કુલસિંહભાઈ માના ખોળામાં માં ને આનંદ થાય કારણ કે બાપ કે મારા બાલુડા મારા ખોળાની માલબા રમે એટલે બાપ ઓરે ઓ માવાલડી અમે જોશું તારી વાત રે જોશું તારી વાત રે ભેગા મળી
ભગવાનની ફરમાઈશ છે એટલે બે કડીનો ઝૂલનો લઈ રાજા વિકમની દેવી કેવાણા રાજા વિકમની દેવી કેવાણા હજી અવતર રાજા વિકમની દેવી કેવાણા આજી અવતર આસનવાળા સાજી અવતર આસનવાળા આનમલીનાથ નો ધણી બની માં પુલ પુલ માં તું જાગતી રે માં સદાય તું જાગતી હવે મિત્રો બધા શાંતિથી નીચે બેસી જાઓ ભાઈ ખરેખર આ તો ભાઈ મધુભાઈ નો ભાવ છે પણ સબસ્ટેશનમાં પાવર હોય ને તો જ ગામમાં જાય એટલે પેલા સાહેબ અહીંયા માનો વાહો થાય ને અને ક્યારેક કોઈ ભુવા ધૂણે અને અમને બેઠા બેઠા દીવી આવતી હોય એવા ટપોરા આવે ને ભલે ને બીજાની દેવીનો ગાતા હોય ને ભાઈ તોય રૂવાડા બેઠા થઈ જાય એ દેવી છે એમનો ભાવ છે એટલે બાપની દેવીના 2-5 નામ લઈ લઈ કારણ કે ભાઈ નકર એમનું ખોટું લાગે મિત્રો અને સાહેબ કોકને તો 4 હાથ માથે હોય કોકને 8 હાથ માથે હોય પણ અમારી વિહળી ને 20 હાથ માથે છે ભાઈ મારી નેવાનું નાજની દેવીની ખમા છે વાલા અને કદાચ કોઈ મારી નાય કોઈ ટપોરો મારે મારા બાપ આંધળિયા ભાખુજીની દેવીને ભલા માણસ એ તો મારી ટપોરેલ નાગણી છે મારો દુખિયાનો વિહામો છે અને જગત એમ કે ભાઈ કદાચ 20-25 વર્ષના વાણા વાઈ જાય અને
અને દેવીના દર્શન ન થયા હોય વાલા, પણ જગતમાં પૂજે બીજા અને કહળ અહીંયા મળે. બહુ દયાસ બોલો ને, આપણા ગોતરિયા હોય, આપણા ભાઈઓ હોય, ખરેખર જયંતિભાઈ હકીકત વાત છે ને. નબળો બનીને કદાચ એને જકારો મળ્યો હોય અને દેવી દેવી જખીને પીડ્યો હોય, રૂપિયાથી દેવીના દર્શન નથી થતા. સાહેબ રૂપિયાનો ઢગલો કરી દો જો દેવી પૂજાઈ જતી હોય તો, પણ દેવી તો એક રતિની ભૂખી છે. દેવી ખાવા પીવાની ભૂખી નથી, દેવી તો રતિની ભૂખી છે. એને રતિ મળી જાય ત્યારે એક બોડિયું નાળિયેર દ્યો ને, આખી જિંદગીની માલિપા મિત્રો. આ તો જગત હાટું છે, પણ હવા પાલીનો તાવો ને એક બોડિયો નાળિયેર દઈને ભર્યો વાણિયાના ઘરનું કે હે મલાય હાથી હોડી અને 5 રૂપિયાનો ગુગળ લઈ અને કોઈ મારા વડવાના પુના રીતે મારા બાપ આંધળીયાની દીકરીને જમાડે. ભલા માણસ ખમાની માલિપા ખામી પડવા દે ને, તમારા બાપ આંધળીયાની દેવીને ખોટ લાગી જાય. એટલે ભાઈ ભલે બયું પૂજતા હોય, કોઈ દીનો વિરોધ ન કરવો. ધર્મ ઈ જમાડે ને, પેલી ખમા અહીંયા મોકલે, પછી વધે તો ન્યાજી શું લેવા કે ઓલા પાસે ગરીબાઈ છે, એની પાસે ગરીબાઈ નહોતી. એ તો લાગવગથી, હગાના જોરથી, રૂપિયેથી ગમે કરીએ કે માણા ઉભા કરીએ કે પૈસાથી બધું થઈ શકે ભાઈ, પણ દેવી પાસે પૈસાનું કાંઈ ન હાલ, ભિખારી બનાવી દેવાલા. અને ધારા તો માથે ટકો કરીને રખડવું પડે. આની પાસે તો નબળ રેવાય કે હે માં તારી ગતિને હું નો પામ્યો, રાજમાં રાખતો રહું નકર સીમાડે વ્યો જાઉં. પણ આવા ટપોરા કદાચ મારી નાદે મધુભાઈ ને ક્યારનો ભાવ હતો કે ભાઈ મારા બાપ આંધળિયા ભાખુજીની દેવીની ખમા, સાહેબ મારી નાયતને પેલી ખમા તો મારી નાયતને કહે છે, પછી વસ્તીને કહે છે. કારણ કે મારી નાયત છે ને એક ગંગાનો પ્રવાર છે. એટલે એ દેવીને જમાડીને મારા બાપ આંધળિયા ભાખુજી સાસર નાખવા હાલી નીકળ્યા હતા. અને 3.5 દિનનું મળદું પડેલું સારણના દીકરાનું માથે કીડીઓ સડી ગયેલી. અને આવી રીતના મારી નાતે ગણવટ કર્યો કે ભાઈ અમને પશુક ન થાય મારી નાત મલાના પશુક ન થયા મારી નાતો કહેવાય તો નહીં, પણ મળા અરે મારા બાપ આંધળિયા ભાખુજીને ભટકાડ્યા છે ભાઈ. ને મણા પાસે બિહાડી દીધા કે બાપ આમ ફફસવા માંડ્યા. શું છે કે દાદા ઝીણી 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 વાતો કરવા માંડ્યા. મળદું લાવીને પાહે મૂકી દીધું અને સાહેબ જેણે જેણે અમારી વસ્તીમાંથી હેરું માંડ્યું છે એનો હગડ હજે નથી લીધું. એના હગડે હગડે હાલી નીકળે છે. મારી વસ્તી માથે મારા જીણા જીણા બહુડા માથે કદાચ કોઈ સમયની માલભાઈ હેરું માંડે અને ભલા માણસ જુગ જાય, જુગનો પાયો જાય, તમારા બાપની દેવીનો હિસાબ જવા દે. મારા બાપ આ દેવીને ખોટ લાગી જાય.
કેદી મારી નાતે ટપોરો માર્યો કે મારી નાત મારો આંધળિયો આંધળો આંધળી જાય દીવી આંધળી નથી મારી નાત્યો વાં ભેગનો સોટલો ઉભો થઈ જાય સો મારી નાત અને વિહળીને ટપોરા મારો લાવો આ ખારા કુવાનું પાણી લાવો પેલો કળશો ભરો ખારો કુવો મીઠો નો બનાવું તો મને આંધળિયા સાહેબ હજી વાવ છે હાથ હાથ દુકાળ પડે પણ એમાં પાણી નથી ખૂટતું મીઠી પાણીની પરબડી મારા બાપ આંધળીની દેવીએ બનાવી દીધી કોઢીની જગ્યામાં બાપ અને હજી હાલમાં છે સાહેબ કોઈ દર્શન કર્યા છે હાથ કાળ પડે અને મારી દેવીનું પારખ્યું જોવું તો જગ્યાની માલિબા જાજો સાહેબ એમાંથી નીર નો હુકાય પણ બીજો કળશો ભર્યો પાણીની આંધળી છાટી આરસ મળડી વિસારણનો દીકરો સાહેબ ઉભો થઈ ગયો પણ આ તો ધર્મના રાવ રસવાતા હાથ દીકરાની બોલી એને પૂરી પાડવી હતી મિત્રો એટલા માટે મારી રાત ગઈ પ્રભાત થયું રાત વીતીને પ્રભાત થયું અને ભીરવી સાહેબ મેં તો 4 વાગે બંધ કરીને વ્યા જતા હતા કારણ કે આજે અમારે ઠેઠ સોમનાથ પાટણ જવાનું છે મિત્રો એટલે આજ અહીંયા હોય તો કાલે બીજે હોય ઓલા છેડે દરિયાના ઓલા છેડે પણ ધ્યાન તો મારી નાદગતની દેવી રાખે મારા બાપ રખો રાખે મારી માં 4 બૈયું રાખે અને મારી કળની દેવી ધ્યાન રાખે બાપ એટલે સાહેબ ક્યારેક આનંદ આવી જાય ને રાત કેમ વહી જાય ખબર ન પડે આ 100 વાગી ગયા ખબર પડી નહીં ભાઈ પણ ખરેખર આજનો સાંદલિયો મને લાગે બહુ પ્યારો કઈ દો સૂરજને કે ઉગે નહીં સારો કારણ કે ભાઈ સૂરજને પણ કે બાપ મોડો ઉગજે થોડોક એટલે આટલો બધો આનંદ આવ્યો હોય તો બી આજે તાલીઓ પાડી એકવાર સાહેબ એકવાર સુધાર
જનની એ શારવયુમાં એ જગ જનની એ શારવયુમાં ભવતના ગોપાવા એ જગ જનની એ શારવયુમાં તારા બેન જાના સુરે મારા દાદા વેલા અરે આશીષ તારું પે તારા પેડ ના ધમકારા